વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવમાં 12 દેશના 38 અને દેશના 5 રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવમાં 12 દેશ અને 38 અને દેશના 5 રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ મહોત્સવમાં ખાસ કરીને વન નિવેશ, વન ઇલેક્શન અને વડોદરાના યુવકે દોરી વગરના પતંગે ભારે આકર્ષણ જમાવ્યું હતું। વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ પતંગ મહોત્સવમાં જાપાન, કોરિયા, ઇજિપ્ત, કોલંબિયા, ફ્રાન્સ, મોરિશિયસ, મેક્સિકો, ફિલિપાઇન્સ, રોમેનિયા સહિતના 12 દેશોના 38 વિદેશી પતંગબાજો સાથે વડોદરા, ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળીને કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન, આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનોને રંગી નાખ્યું હતું। આ અંગે બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી કરવામાં આવી હતી, ત્યારે આજે વડોદરા સહિત રાજ્યના અલગ અલગ 6 જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં પણ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ દેશ અને રાજ્યમાંથી પતંગબાજો આવ્યા છે અને પોતાની કલાને પ્રસ્તુત કરી રહ્યા છે। આ પ્રકારના આયોજનને લઈને રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું। અહીં આવેલા પતંગબાજોને શહેરીજનો આવી કાર્યક્રમને નિહાળી આજના દિવસે વડોદરા શહેરમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તેની શુભ શરૂઆત ગઈકાલે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરાવવામાં આવ્યું છે। આજે વડોદરા સહિત રાજ્યના અલગ અલગ 6 જગ્યા ઉપર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેરમાં પણ 12થી પણ વધારે દેશોના અને ગુજરાતના તમામ રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા છે, જેમાં વડોદરા શહેરના પણ પતંગબાજો છે। કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો જ્યારે પોતાનું પતંગબાજીની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આ આયોજન માટે ખાસ કરીને રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આમંત્રણ આપું છું, વિનંતી કરું છું કે આપણે બધા આવીએ અને આ જે અલગ પ્રકારની એક કલા છે, જે કલાનું પ્રદર્શન કરવા માટે 12 દેશોથી અહીંયા જે પતંગબાજો આવ્યા છે, આપણે બધા આવીએ અને તેને નિહાળીએ। બધા જાણો છો, ગઈકાલે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા આ પતંગનો ઉત્સવ છે, ઉત્તરાયણનો ઉત્સવ છે, આપણે બધા જાણીએ છીએ કે વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સવ એ ગરબા જેવો જ છે। આખા દેશ વિદેશથી અહીંયા નાગરિકો આવતા હોય છે, પરંતુ પતંગ ઉડાવતી વખતે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન થાય, જેના અંદર કાચ વપરાય છે એવા દોરાનો ઉપયોગ ન થાય, કારણ કે તેથી જાનમાલનું નુકસાન થાય। કપાયેલી પતંગો લેવા માટે બાળકોને ખાસ કરીને પતંગો પકડવા માટે જવાને માટે રોકવું જોઈએ અને સાથે સાથે પક્ષીઓને પણ નુકસાન ના થાય, પક્ષીઓનું પણ જાન ન જાય તે માટે આપણે બધાએ એની ચિંતા કરવી જોઈએ અને આપણે બધાએ આ પતંગ મહોત્સવને માણવું જોઈએ।